અને મારા બંધુઓ લીગળી પીડા પાડોશી ગામનું એરપોર્ટ જો રસ્તાના અજાણ હોવાથી ભીખા બાપાને મેં પૂછી લીધું, ભીખા બાપા કયા પોઈન્ટ ઉપરથી પ્લેનની લેન્ડિંગ સરખી દેખાશે? ભીખા બાપાએ કીધું એવું મને ન આવડે, બટ મારી પાછળ બેઠેલા બંધુએ પૂછ્યું, ભીખા બાપા બલૂન ક્યાંથી દેખાશે? ભીખા બાપાએ 2 સેકન્ડમાં જવાબ આપી દીધો, બટ આ ઓકળિયા ચડી જાવ, ત્રીજી ટાયર ઉપરથી સારું દેખાશે. માર્ગદર્શન મુજબ આપણે પહોંચી ગયા આપણા ઠેકાણા આવીને ખબર પડી કે પ્લેન આવશે 7:15. ઘડિયાળમાં જોતા જાણ થઈ કે હજી વાગ્યા છે 6. મેં ને મારા બંધુએ નક્કી કર્યું કે કામના દિવસોમાં 1.25 કલાકનો બગાડ કરવો ના જોઈએ. ક્ષણ માત્રમાં જ અમે અમારા ચેતકનું સ્ટેરિંગ ઘરની તરફ ઘુમાવી દીધું. ઘર તરફના 10 ડગલા ભરતા જ ઉપરથી આકાશવાણી થઈ, પાછા વળી જાવ દીકરાઓ, તમારી પાસે કામના દિવસોમાં એ કામ નથી. આકાશવાણીના કિડની ચીરી નાખે એવા શબ્દોને વાગળતા પવન ખાતા અંતે 1.25 કલાકનો અંત આવ્યો. ટાટા સાહેબના બલૂમના દર્શન કરીને અમે ઘર તરફ રવાના થયા. મારી નજર રસ્તામાં થનગનાટ કરતા મોરલા પર પડી. બંધુએ જણાવ્યું કે થનગનાટથી આપણા ચેતકના અવાજથી એમના લીંડા